આગામી દિવસોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે શિવસેના પણ કચ્છમાં સજ્જ બની રહ્યું છે। તાજેતરમાં શિવસેનાની એક બેઠક મળી હતી જેમાં ગ્રામીણ વિસ્તારોમાં શિવસેનાનું સંગઠન મજબૂત બન્યું છે તેમજ ચૂંટણીલક્ષી યોજનાઓની માહિતી આ તકે અપાઈ હતી। તો શું કહે છે શિવસેના સંગઠનના અગ્રણી તે સાંભળીએ। કચ્છ જિલ્લા સેના પ્રમુખ માધુભાઈ સોઢા આજે ખાસ કરીને અમારા પદાધિકારી મુંબઈથી પધારેલા છે, અમારા કચ્છના સંપર્ક પ્રમુખ બાબુભાઈ ગાલા। ત્યારે અમારી આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એવા પદાધિકારીઓને બધાને બોલાવી અને અમે ખાસ ઇલેક્શનની બારામાં ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યા છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, એ માટે ખાસ સૂચના દેવા માટે અમારા સંપર્ક પ્રમુખ પધાર્યા છે મુંબઈથી, તે ખાસ સૂચના આપશે ને અમે જેનો આદેશ છે પાર્ટીનો એ પ્રમાણે ઇલેક્શન માટે તેની સલાહ સૂચન આપશું। બાબુભાઈ ગાલા, હું મુન્દ્રા તાલુકોનો વડાલા ગામનો રહેવાસી। આજે મુન્દ્રા માટે આજે કાર્યક્રમ એ હતો કે મુન્દ્રા શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ એ લોકોએ બધાને, અમારા માધુભાઈ સોઢા છે જિલ્લા પ્રમુખ, એમણે બધાને બોલાવ્યા અને એમને જે ગાઈડ કરવાની હતી, કારણ કે ચૂંટણી આવે છે, ચૂંટણી માટે બધાને શું શું કરવાનું, કેવી રીતે ગાઈડ કરવાની અને જે કાર્યક્રમ કરવાના છે એના માટે સલાહ આપવાની અને અમારા જે પ્રમુખ છે માધુભાઈ સોઢા એમના તરફથી જે કરતો હોય એ કરવાનું। આજે મુન્દ્રામાં જે અમારી મિટિંગ થઈ એમાં હેલ્પલાઇનનું ઉદ્ઘાટન કર્યું અને પૂરા કચ્છમાં ટોટલ શિવસેનાની હેલ્પલાઇન ચાલુ કરવાના છીએ અને જેમ બને તેમ શિવસેનાને અમે સક્રિય કરીએ અને સંગઠનને મજબૂત કરી બાલાસાહેબનો જે આદેશ છે એને અમે પાલન કરીને આગળ વધવું છે શિવસેનાને। શિવસેના દ્વારા રાશન સહાય યોजना સંસ્થાના સહયોગથી શરૂ કરવામાં આવી રહી છે તે વિશે શું કહે છે જિલ્લા प्रमुख તે સાંભળીએ। मैं भरोसा एनजीओ से आया हूँ और हमारा जो यहीं पे मुंद्रा में जो भरोसा एनजीओ का एक्टिविटी चल रहा है, अभी पिछले 8 महीना पहले हमने स्वाइन फ्लू का दवाई भी हमने दे रहे थे। 4500 मेंबर को हमने दवाई पिलाया है एनजीओ का तरफ से। अभी भी काम चालू है विकलांग, अनाथ, और उनके लिए हमारा मेन मकसद है तो उनको अच्छा खाना देने का, अच्छा कपड़ा देने का और अच्छा शिक्षा भी देने का और उनको अच्छा आदमी बना के उनको अपना अपना घर पे छोड़ने का, यही हमारा मकसद है। और ये हर चीज के लिए हम जानकारी देते हैं, गांव गांव में जाके हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं। ये भरोसा एनजीओ का यही हमारा मकसद है। આજે અમારી મુન્દ્રામાં એક એનજીઓ સંસ્થા સાથે અમારી સાથે શિવસેનામાં જોડાણી છે। એનો મકસદ છે કે અનાથ, વિકલાંગો અને વૃદ્ધો અને ગરીબ કોઈ ભણતર કે કોઈની જરૂર પ્રમાણે વૃદ્ધોને કે એ લોકોને જમવાનું, રહેવાનું, એવી કોઈ પણ તકલીફો હોય તો આ અમારી શિવસેનાની હેલ્પલાઇન છે અને એનજીઓ સાથે અમારી મીટિંગ થયેલી છે અત્યારે અને એનજીઓ અમારી સાથે જોડાયેલી છે ને એ માટે કોઈ પણ વ્યક્તિને આવી કોઈ તકલીફ હોય, વૃદ્ધ હોય કે વિકલાંગ હોય કે ગરીબ હોય, કોઈ મદદ જોતી હોય, ખાવા પીવા રહેવા માટે તો અહીંયા ઉપલબ્ધ છે મુન્દ્રાની અંદર। અનાથ અને વિકલાંગ બાળકો માટે આપણે ટૂંક સમયમાં એને ભણતર પૂરું પાડવા માટે, રહેવા માટે પ્લસ ડૉક્ટર, આ તે એક 20-25 છોકરાઓ અત્યારે તૈયાર થયા છે જે અનાથ બાળકો છે, વિકલાંગ છે, કમસે કમ એને ભણતર મળી શકે પ્લસ એમાંથી 2 બાળક તૈયાર થઈ શકે, પરફેક્ટ રીતે આગળ જઈ શકે, એવી રીતના અમે અત્યારે પૂરેપૂરો શિવસેના સપોર્ટ કરે છે એનજીઓને। એનજીઓ આખું ગામડે ગામડે જઈને એક સર્ચ કરે છે કે વિકલાંગ કોણ છે, અપંગ કોણ, કયા બાળકો છે, કેવી રીતના રખડે છે કે કેવી રીતના એ લોકો બેરોજગાર બેઠા છે, કોઈ એને પરવા નથી કરતું, એવી રીતના એ સર્ચ કરીને શિવસેનામાં કાર્યાલયમાં એ આપે છે નામ કે આટલા બાળકોનું આવી રીતના અપંગ છે પ્લસ અનાજ છે, તો આપણે એને પૂરી સેવા પૂરી પાડીએ છીએ। અને જેને ખાવા પીવા નથી મળતું ટાઈમ ટુ ટાઈમ, 2 ટાઈમ કે 1 ટાઈમની નથી મળતું, એમને આપણે પૂરેપૂરું એને સાચવીએ, કેર કરીએ અને એને જમવાનું સુવિધા ટોટલી આપીએ। આપણે અહીંયા શિવસેના પરિવાર તરફથી આપણે ટોટલી સેવા આપીએ એમને। ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચેજા સિટી। અહીં છે આકર્ષિત અને અતિ સુંદર ટેરેસ ગાર્ડન। આપના શરીરને તંદુરસ્ત રાખતી રમતો માટે છે બેડમિન્ટન કોર્ટ અને ટેનિસ કોર્ટ। તમારા તણાવને દૂર કરવા માટે છે
સ્વિમિંગ પુલ અને સ્પા. કચ્છ પાંજો કામણગારો, નેત યાદ અચ્છે પાંકે બોરો. ખટેલા પરદેશ વગર નાય આરો, ને મોજ કેલા કચ્છ જેડો નાય કી ન્યારો. કચ્છ કેંકી વિસરાજે આઈ ઈત પરો પ્યારો. વસ્યા ભલે પરદેશ में છતાં પ દિલ કરે કચ્છના ધબકારો. માં આશાપુરા રાખે જેનું ધ્યાન, એવું આ કચ્છ જ્યાં છે અચીજા સિટી, જે કરશે તમારા સપનાઓને સાકાર. Site address Achija City, 7 number 331/12, Kukma, Bhuj, Kutch. Email info@achijacity.com, www.achijacity.com. Contact number Mahendra Trivedi 98254 53981, Sanjay Thakkar 98252 85059.